સંત શરત કરે છે કે તમે જે કોઈ કરો ના કરો એનાથી કોઈ લેવા દેવા નથી, પણ તમારો આમ લક્ષ્ય શું છે, હેતુ શું છે? જો આગળ હેતુ લક્ષ્ય નહીં વધ્યો હોય તો આ વાતોની આમ ગતિ થાય, પણ જો લક્ષ્ય કે ધ્યેય બોધીને કરશે તો પ્રગતિ થાય. પેલામાં લક્ષ્ય વગરની દોડ ગતિ થાય અને લક્ષ્યવાળી દોડ હંમેશા પ્રગતિ થાય. અદ્વૈતનો અર્થ સંતની એક સંજ્ઞા છે, સંતની એક સંજ્ઞા છે. પણ હવે જેના અધ્યાત્મક કહેતા હોય, અધ્યાત્મક એક નજરનું નામ છે. કોઈ એવો પ્રદેશ નહીં અધ્યાત્મ અને ભૌતિક એવું કોઈ જગત નથી. નથી એટલે નથી, પણ દ્રષ્ટિ જ્યારે એવું ધારણ કરે એટલેથી એને તર્કો, દ્રષ્ટિ જ્યારે ભૌતિકતા ધારણ કરે એટલેથી એને તર્કો ઉપડે, અને તર્કો ઉપડે એટલે એના તર્ક દ્રષ્ટિ કહેવાય. અનુકોમ આ વાતમાં નથી. તર્ક દ્રષ્ટિ પુરુષ કોઈ દાડો આ વાતમાં નહીં ઉતર તો દાદર મારશે નહીં. તર્ક દ્રષ્ટિ કહેવાય. અને તર્ક દ્રષ્ટિ છે એ હંમેશા વાવાઝોડું હંમેશા કચરો લઈને જ ઉપડે, વાવાઝોડું હંમેશા કચરો લઈને જ ઉપડે. એમ તર્ક દ્રષ્ટિ હંમેશા દ્વૈત લઈને જ ઉપડે નથી, પણ દ્વૈત લીધા સિવાય એના વંટોળનો વેગ નહીં આવે. એમાં તર્ક દ્રષ્ટિવાદી જે છે કોઈ વ્યક્તિ નથી, કોઈ એ પરમાત્મા નથી, કોઈ પરિબ્રહ્મ પાર વ્યાપક ના વ્યાપક આત્મા અનાત્મા એવું નથી. ફક્ત ભોન વગર ઉપડેલી વૃત્તિ છે, જેને શાસ્ત્રોની ભાષામાં આભાસ વૃત્તિ કે છે, શારીરિક ભાષામાં એ જ વાતને બુદ્ધિ કહેવાય. અને બુદ્ધિ તર્કવાદી બને છે, અને તર્કની અંદર જગત નથી, પણ રહેવાનો એના તર્કો બીજાના તર્કોમાં બતાવશે. આ તર્કવાદીના 18 જન્મે મુક્તિ નથી, અને સંતની વાત પચવી અતિ મુશ્કેલ છે, ચેલેન્જ સહિત વાત છે. માટે એ વ્રતિના અંદરથી વ્રતિ હેમખેમ રહે અને તર્ક નીકળી જાય, આટલું કરવાની જરૂર છે. જેને જે થઈ ગયું છે એના માપનારો નથી જગતમાં. જેના તર્ક જતો રહ્યો છે એના માપનારો જગતમાં કોઈ નથી. અને છતાં માપવા જતો હોય તો એના નુકસાન નથી, માપવા વાળાના તર્કો મટ્યા નથી. એ માપવા વાળાના તર્કો મટ્યા, પરિણામે ખેંચાતણ રહેવાની, અને એ ખેંચાતણ રહે એટલે દ્વૈત ના અદ્વૈત ચાલુ, દ્વૈત ના અદ્વૈત મૂળ તો ખેંચાતણ કર. હવે આ વાતને સમજવા માટે જો તર્ક દ્રષ્ટિ કોમમાં નહીં આવે તો અદ્રષ્ટિ જે છે એનું એ કોમ નથી. અદ્રષ્ટ એને કહેવાય કોઈ દેખાતું નથી, તો એમ કે છે માઇક ના દેખાય, ટેબલ ના દેખાય, પંખો ના દેખાય, જાગીને જોઉં તો જગત ના દેખાય, એને નહીં દેખાતું. અદ્રષ્ટ પુરુષ છે, અને અદ્રષ્ટ પુરુષ ને પાછું સ્વરૂપ ના દેખાય. એક ના દેખાય, નિયમ આગળ યાદ કશું એના પરમાત્મા ના દેખાય, અને એક એના કોક નહીં દેખાતું, એના કોક નહીં દેખાતું એટલે કે છે અદ્રષ્ટ. માઇક નહીં દેખાતું, એમ તો 80 વર્ષે બેતાળો આવે તો વગણ ગુરુ એ નહીં દેખાતું. એના વિષયોની ખબર ના પડે. એને તમે પૂછો તો કે ગોળ ગળ્યો ના હોય, ગોળ ગળ્યો ના હોય તો કોઈ ઝેરી વસ્તુ જીભ ઉપર ચોપડો ગોળ ખાવ એને ગળ્યો ના હોય. લેબુ ખાટું ના હોય તો લેબડો અડાડીને પછી ચાખો, કડવા સાડી પડી છે એટલે લેબુ ખાટું ના હોય, બે હરખા ત્યાં કન. એવું જ્ઞાન નથી. હવે આવ્યો તત્વદ્રષ્ટિ. એક અદષ્ટ એને મધ્યમ કહેવાય.
એક તર્ક દ્રષ્ટિ એના અધમ કહેવાય. અધમ તર્કો જ જતા નથી. કોણ કહેશે સમુદ્રમાં તર્કો ઉપડ્યા છે? કોણ કહેશે સમુદ્રમાં લહેરીઓ જોમી છે? સમુદ્ર જોયો નથી, કોઠોમાં ઉપડ્યા છે. કોઠે કોઠે ઉપડે સમુદ્રમાં. જો સમુદ્રમાં તર્કો અને લહેરીઓનો ફેણ હોય તો કૃષ્ણ એવું ના કોત કરે બધા સાગરોમાં પ્રશાંત હું છું. એને લહેરીઓ નથી ઉઠી, પણ કોઠો ફરાઈને તો ઉઠે. પ્રીતમે કીધું છે કે કોઠે બેઠા જુઓ તમાશો દેખન હારા દાસ જો ને. કદાચ કોઈ એમ કહી દે કે હું જ અદ્વૈત છું, તો જોવા વાળા રીશે પડે. તમારું શરીર નહીં ને તમે જેવી અદ્વૈત, અમારે હું નહીં. પેલા એક હું નહીં. તમે કહેતા હોય કે પરમાત્મા નથી, તો નથી તો આવ્યો મોઢા ઉપર છોથી. તમે કહેતા હોય કે પ્રેમ નથી, તો નથી તો તમારા કયા સંસ્કાર પડ્યા ને મુખમાં આવ્યો. તમે કહેતા હોય કે પરમાત્મા ને બધું છે, લાયા ચોથી કશું નહીં ને. લાયા ચોથી સ નહીં તો માટે તત્વદર્શી હોય તે દેખે રે નિરત. મહારાજ કે છે સુગમ સુગમ. આ પુરુષ જયારે એની મસ્તીમાં ચડે, વ્યસ્ત નહીં હોય, મસ્ત થાય. મોબાઈલ વ્યસ્ત નહીં રાખતા કોઈ દાડો. દરેક ને પોતાનો અહંકાર વ્યસ્ત રાખે છે. અહંકાર વ્યસ્ત રાખે છે. અને વ્યસ્ત જેને જે વિષય પકડવાનો એ હું ઘણા ટાઈમથી મને વેદાંત પકડવાનું છે, બાકી હું વિષય કેવું જ્ઞાની ના કહેવાય. એક વિષય પકડવાનો છે. વેદાંત એક વિષય છે, રહસ્ય કોઈક જુદું છે. રામાયણ એક વિષય છે, આ લેક્ચર પણ એક વિષય છે, રહસ્ય કોઈક અલગ છે. અરે કૃષ્ણ એક વિષય છે. કોણ કહે છે જગતમાં કૃષ્ણ આયા છે અને કંસને માર્યા છે? કોણ કે છે રામ અયોધ્યામાં આયા ને એ સીતાને પરિણામ રાવણ ઉપાડી ગયો? કોકનો બદનામો ના કરશો. આ બદનામ કરવાની વાતો છે, બીજું કોઈ માટે જોઈએ હકીકત શું છે એના વચમાંથી અહંકારના હાથ જોડો. અહંકારના તમારો સન તમારે જોડવાનો છે. આપણે બીજાના ભલા પુરુષોના હાથ જોડવાના નહીં. મારો સન મારા હાથ જોડવાનો છે કે માગ દે, માગ દે, કોઈ કલ્યાણ થવા દે, માગ દે. નહીતર જાડો જાડો થતો આવશે ને. હા, અરે જે પુરુષ બોલવા નહીં માંગતો એ બંધ થતો નથી. જે પુરુષ બોલવા નથી માંગતો એ બંધ થતો નથી. અરે આ તમારે બધું દેખાય છે, તમારી લક્ષણાઓ છે, જગત નથી. આ બધું દેખાય છે તમારી લક્ષણાઓ છે, થોડું જગત છે. અને જગત હોય તો ગમે એવા જ્ઞાનીથી બાદ ના થાય, પણ તમારી લક્ષણાઓ સંકોચોની નથી. એ લક્ષણાઓ સંકોચોની નથી. આ જ્ઞાન થશે, શાસ્ત્રો તમને નહીં બોધે. જે દાડા પછી તર્ક બુદ્ધિ હશે તો જ્ઞાન કદી ના થાય. આવું રહેવાનું એક તબક્કો છે. અને એ તબક્કો આવે એટલે તમને કુરાન ની અંદર ચોખ્ખું લખ્યું કે અલ્લાહ કા ફિરિશ્તા. હા, એ તમે જેના આચાર્ય કહેતા હોય અલ્લાહ કા ફિરિશ્તા. માનો કે કોઈ વખતે રણની અંદર ફસી ગયો, ત્યાં પાણી કે છોડો હોય નહીં, અને એ રણની અંદર ફસી ગયો. એને નક્કી થઈ ગયું કે હવે આ શરીરમાં પ્રાણ સંધિ રાખી શકે એમ નથી. અને તાત્કાલિક એક સસલું નીકળ્યો અને રીતસર પકડીને પટાઈ દીધું. મસ્ત નહીં કહું, પ્રતિજ્ઞા હતી, પટાઈ દીધું. તો કુરાનમાં લખેલું છે કદાચ જ્ઞાનીનું શરીર કોઈ પણ કર્મ કરતો હોવા છતાંય 2 દિવસ ટકશે તો આ આગળ જશે જશે ને જશે. માટે જ્ઞાન અરે કૃષ્ણએ પૂછ્યા છે કે નિજ ઈચ્છા નિર્મિત તનું. પણ હા, જૂની વાતો ખરી જોડી. ઘણા દાડાનો સંસ્કારને લઈને આપણે કોક જુદું ગોખી રાખ્યું છે, એ ગોખેલાને જતો વાર થાય છે. જ્ઞાની પુરુષ જો એની સ્થિતિમાં હોય તો આ જગત ઉતારશે કે એને આવડતું નહીં તે બોલતા નહીં, આવડતું નહીં તે. અને જો કદાચ બોલતો થાય
તો કે જબરજસ્ત આને આવડે છે. બે જણા ખોટા છે, એ બોલતો નહીં એ ખોટું છે, પેલા આવડે છે એ ખોટું છે. એ બેમાંથી એક સાચા છે જ નહીં. હા, કદાચ સત્યનું રક્ષણ કરવા માટે પ્રગટ થયા એ કદાચ સતવાદી પુરુષો ખરા, પણ રહસ્યમય તો કોઈક અલગ છે. અને કદાચ કોઈ એમ કહેતો કે એ રહસ્ય શું, તો એના માટે પહેલો વિશ્વાસ કેળવવો પડશે. પહેલો વિશ્વાસ કેળવવો પડશે. અને એ હજુ આર્ય જતું નહીં એનું કારણ એક જ છે, સદગુરુ વાક્ય મુખમાં બેઠું છે, મોય બેઠું નહીં. આ સદગુરુનું વાક્ય મુખમાં બેઠું પણ મોય બેઠું. મોય બેસે એટલે પછી પ્રયત્નો એના જપશે જ નહીં. એના પ્રયત્નો જપવાના નથી, પણ બંધાયેલા જીવાત્માના જેવા નહીં. આ રીત છે, દેખાય છે એને ના કહેનાર કોણ છે? આ નજર આગળ દેખાય છે એને ના કહેનારો કોણ છે? પણ તર્કવાદી વાળાને બે પ્રશ્નો ઉભા થશે, કો તો માઇક દેખાય, કો તો માઇક ના દેખાય. આ તર્કમતી છે. આ સ્ટેન્ડ છે, દેખાય છે, પણ સ્ટેન્ડ તરીકે સ્વીકાર કરી લ્યો છો. આ બુદ્ધિની મતી છે. આ બુદ્ધિની મતી, બુદ્ધિ હોય એમાં નામ રૂપ નહીં હોય. અને હંમેશા બુદ્ધિ જળ છે, કોઈ દાડો બુદ્ધિ ચેતન ના હોય. બુદ્ધિ કોઈ દાડો ચેતન ના હોય. બીજાના પાસેથી લીધેલી સત્તા અમલ ના બચાવીએ. સત્તા બીજા પાસે લીધી છે, અમલ બચાવીએ તો એક મિથ્યા માયાની ઉત્પન્ન થયેલી બુદ્ધિ છે, માયાનું જડ કાર્ય છે. બુદ્ધિ કદર અમલ એટલે રહસ્ય ના બતાવીએ. એટલે મહાપુરુષોએ કીધું છે કે બુદ્ધિના અંદર જે વધારાનો પેઠો હોય, ચોઈસ નહીં પણ કદાચ બેઠો હોય, થોડા દાડા વેરાગ લાગે, થોડા દાડા વેરાગ લાગે, એનો થતો વેરાગ કહેવાય. થોડા પહેલો થતો વેરાગ. થતો વેરાગ શેનો છે? વસ્તુ નહીં મળી લેવા માટેનો છે. વસ્તુ જડી મેળવવા માટેનો વેરાગ છે. એટલી દોડધામ તો કરવી પડશે ને, જે શાસ્ત્રો કહેતા હોય તે. અધિકાર વિશે કચી કહેતા હોય. વસ્તુને લેવા માટેનો વેરાગ. બીજા નંબરનો વેરાગ તમને મળી જશે આલવા માટેનો વેરાગ. બીજો વેરાગ કઈ છે? તમને મળી જશે હવે આલવા માટે, વેચવા માટે. પેલું તમને લેવા માટેનો વેરાગ, પછી મળ્યા પછી હાલવા માટેનો વેરાગ. આ બે વેરાગો ચાણક બંધ થઈ જાય એનું કોઈ નક્કી નહીં. વસ્તુ મળી જાય દોડધામ મટી જા, હાલવા દોડ્યા લેનાર મળશે. એટલે આ બે વેરાગો હદ વાળા છે. પણ સંતોના સંગ સિવાય આ વેરાગ તીવ્ર નહીં બને. તીવ્ર વેરાગ માત્ર સંતોના સંગમાં અવશ્ય થવાય, રહેવાય નો રહેવાય. હા, તમે સંત નથી એવું નહીં, હું સંત છું એવું કદી નહીં માનવાનું એવું નથી. બીજો સહે નહીં એવું માનો કે અમે કમ નથી. અમે કોઈ કમ નહીં, પણ ભાષામાં મનમાં ના લાવવાનું. તો ભાષાને મનમાં લાવ્યો તો બીજું પરિણામ બેહવાનું. જો તમે કમ હોય તો ગુરુ બીજાને ના સમજાવ, તે તમને સમજાવો. એટલે કોઈ કામ નથી, કોઈ અદ્વૈતમાં કશું નતું. અને આ જમરૂપ ચોથી આવ્યો, તારામાંથી આવ્યો. એમાં તો નહીં તે નહીં વળી તારામાંથી આવ્યું. એ તો બ્રહ્મને ગાર્ગીએ પણ યાજ્ઞવલ્કરને પ્રશ્ન કર્યો હતો છેવટે કે બ્રહ્મ ચોથી આવ્યો કે તારામાંથી આવ્યો. આખું સર્કલ પૂરું થઈ ગયા પછી પૂછ્યું હતું ધરતી પોણીથી પોણી વાયુ હતો, તેજમાંથી તેજ વાયુમાંથી, વાયુ આકાશમાંથી, આકાશ બ્રહ્મથી. એટલે કે બ્રહ્મ ચોથી આવ્યો કે તારામાંથી, કે હું ચોથી આવ્યા ખબર નહીં પડતી એમાંથી. ગાર્ગીને કહી દીધું કે હું ચોથી આવ્યો કે આ બધા આત્મા છે, ખબર નહીં પડતી તે બધા હોય જ નતા. આપણને જાણે ખબર નહીં પડતી કે આત્મા ના કપાય, અમે કેમ હાથ જોડીએ છીએ? આટલી તો ખબર નહીં પડી નહીં, એટલા સુધી પડી છે. ધન્યવાદ છે, કાલે વધારે પડશે. બ્રહ્મસલમ તો નહીં, અમે કહીએ છીએ બ્રહ્મસલમ તો નથી, પણ અમારામાંથી થાય છે એને નાના પાડીએ છીએ. આમ છે
આમ થાય છે એને શું કરો? હા, એટલે ખરેખર આપણો કહેવાનો અર્થ એ છે વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ. બહુ આગળ ભાડો એવું નહીં. તમામે તમામનો વિચાર જ્ઞાની નો એવું નહીં કે આટલો બધો નહીં તાણકાનો વિચાર કરવો, આટલો બધો નહીં તાણકાનો વિચાર કરવો. તું આટલો બધો ધારણ છે, આટલો બધો નહીં પણ આટલો બધો તું ધારણ છે એનો વિચાર જ્ઞાની ના કર, ધારેલાનો વિચાર ના કર. ધારેલું એક સાચું નથી, બધી માન્યતાઓ છે, ઓલા રોંગ બિલીફ, બધી જ માન્યતાઓ. જેટલું જેટલું ધાર્યું છે તો તમને તમારા હોમ ચમ નહીં ધરાતું, અને જેને ધાર્યું હોય ના પાહા હોય એના માટે જપી શકતા નહીં આપણે. આ કોઈનો નખરો જોવાના વિષયો નથી. આ કાચમ કોઈ ના રહેતું હોય તો પણ અહંકાર એન કેન પ્રકારે આપણો સંગ છોડવા માંગતો નથી. અહંકાર એન કેન પ્રકારે અજ્ઞાન થઈને આવ્યો તો હવે જ્ઞાન થઈને આપણો સંગ છોડવા માંગતો નથી. અને અહંકારના મૂળમાંથી નહીં કાઢીએ. ભગવાન કૃષ્ણએ પણ પેલાને કીધું હતું, કેમ આપણે દ્રષ્ટાંત લેવા પડે છે રામાયણનો, ભાગવતનો? હું તો કહું છું હજુ ધન્યવાદ છે કે આ ઇતિહાસોનો દ્રષ્ટાંત લઈને જે કોઈ પુરુષ સમજાવતો હશે એના હાથ જોડવાના, બાકી પડી રહેલી ડોસ્યોના દાખલા લઈ લઈને ઓને કાઢી મેળવાનો. શાસ્ત્ર થોડા કહે છે કે એક ડોહો ભાતો ને એક ડોશી માતો, નહીં કહેતો આવું શાસ્ત્ર. આ બણગા ઠોકવાના પ્રશ્નો છે. હવે શાસ્ત્ર કહે છે સંત માન્ય વાત છે, શાસ્ત્ર છે એ સંત માન્ય વાત છે, લોકમાન્ય નથી. માટે જો સુધી આપણને પહોંચવું પડે તો સુધી શાસ્ત્રમાં મહેનત કરવાના નથી. માટે શાસ્ત્ર મત લઈએ કાય, અને શાસ્ત્ર મત છે એ તમને અનુભૂતિ સુધી લઈ જા, પરિપક્વ નહીં કરવા દે. અનુભવ અનુભૂતિ સુધી લઈ જા પણ પરિપક્વ નહીં કરવા દે. અનુભવ શું છે? વિષય અને સમય બેનો તબક્કો છે. અનુભવ વિષય અને સમય બેનો તબક્કો છે. 80 વર્ષનો ડોહીનો અનુભવ કહેતો 15 વર્ષવાળાને ખબર ના પડે, કારણ કે પેલો 80 વર્ષ જીવ્યો છે, એટલી ઉંમર અને એવો સમય પેલા નહીં આવ્યો. પણ પરિપક્વ છે એ સંત, પરિપક્વ છે એ સંત પુરુષ છે. અનુભવનો સ્ટેજ આવી રહેશે, પરિપક્વનો સ્ટેજ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. એનો અર્થ એવો નહીં કે એનો નહીં આવ્યો બીજાનો લાભવા માટે મઠે છે. કેમ? બીજું એવું કશું છે નહીં, પણ આ બધું થયું છે ધર્મની અંદર. જે ગુરુમુખ હોય અને એ ગુરુમુખની અંદર રીતસર મૌન જેને ના હલાતો એને ના હલાય. આપણા ઇતિહાસો બોલે છે વિશ્વામિત્ર વશિષ્ઠને ના ગણે એટલે ના ગણે. લ્યો હોકા બધા ઉભા થઈને પગમાં પડી જતા, એ બધા બીકણ હતા. વિશ્વામિત્રે કોક કર્યું છે, વિશ્વામિત્રે સિદ્ધિઓ પેદા કરી છે, અને નહીં માન્ય તો શરાબ દેવા બધા બીકણ હતા. બાકી સિદ્ધિઓના ઉંમરના અવસ્થાના નાચના જાતના ઓને હું લેવા દેવા છે? વશિષ્ઠ ચોખ્ખે ચોખ્ખું ના કહી દેતો તો ખબરદાર ના નમાય, દંભી પુરુષના હાથ ના જોડાય, દંભીના હાથ જોડો, કર્મ બંધ કરો. ઓ ભાઈ ના ના, તો દરેક ને પાછો અવળો અર્થ થાય મારે કે એને આવડે છે તે મેલતા નહીં, અને મારા મેલવું છે તે એવા લેનાર મળતા નહીં. પાછું ચોક મેળવું તો છે પણ એવા લેવા લેનાર મળે નહીં, એટલે પરખ્યા સિવાય મેલાય નહીં અને મર્યા સિવાય જપાય નહીં. મર્યા સિવાય તો આ બંધ થવા નહીં, અને પરખા સિવાય તારે મેક્યા વગર દેવાના નથી. એટલે શાસ્ત્રોક્ત છે એ સિદ્ધાંત મત છે, સિદ્ધાંત મત છે અનુભવ સુધી લઈ જાય. અને સંતના માટે કોઈની તાકાત નહીં કે આ નિર્ણયમાં જ સંત હોવો જોઈએ. બધા નિર્ણયો સંતના જગ્યા ઉપર નથી, એ તો એને જ ખબર છે, એની મસ્તીની અંદર ખબર છે, પણ એ આવે અને પ્રભાવ તો પડવાનો.